શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. જય ભોલેનાથ. મિત્રો, સ્વાગત છે તમારું પ્રિય ધાર્મિક યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં. આજે આપણે પરિચય કરીએ ભારતના 12 જ્યોતિર્લિંગોમાંથી 3 ખાસ પવિત્ર સ્થળો સાથે: ઓમકારેશ્વર, કેદારનાથ અને ભીમશંકર. આજનો વિડીયો માત્ર દર્શન નહીં, પરંતુ ભક્તિની અનુભૂતિ છે. ચાલો મળીએ ભગવાન મહાદેવને 3 રૂપમાં. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના તટ પર મધ્યપ્રદેશમાં આવેલી છે. ઓકાર એટલે કે ભગવાનનો પ્રાચીન અવાજ ઓમ. ઈશ્વર એટલે ભગવાન, એટલે કે જેમાં ઓકારનો પ્રાગટ્ય થયો હોય એવા ઈશ્વર. ઓમકારેશ્વર. પૌરાણિક કથાઓમાં ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ વિશે વિવિધ માન્યતાઓ કહેવામાં આવી છે. એક કથા છે મંદાક નામના રાજાની. આ સ્થાન પર ઇક્ષ્વાકુ વંશના રાજા મંદાતે કઠોર તપસ્યા કરી હતી અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અહીં પ્રગટ થયા અને જ્યોતિર્લિંગ સ્વરૂપે અવતર્યા. આથી આ સ્થાન મંદાતા દ્વીપ તરીકે પણ ઓળખાય છે. બીજી કથા છે દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધની કથા. દેવતાઓ અને દૈત્યો વચ્ચે ઘોર યુદ્ધ થયું હતું. દેવો પરાજય પામ્યા અને નર્મદા કાંઠે શિવજીની આરાધના કરી. શિવજી પ્રસન્ન થઈને જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીં આવ્યા. તેથી આ સ્થળે શિવજીનું નામ ઓમકારેશ્વર પડ્યું. મંદિરના ગર્ભગૃહમાં પંડિતો દ્વારા દિવસમાં 3 વખત વિશેષ આરતી કરવામાં આવે છે. ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા વિશેષ છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે અહીં માત્ર દર્શન, સ્પર્શ અને નર્મદા જળથી અભિષેક કરતા સર્વ પાપોનો નાશ થાય છે. આ સ્થાન પર ચંદ્રદેવ, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાને પણ તપ કર્યું હતું. આ મંદિર નર્મદા નદીના ઓકાર આકારમાં દ્વીપ પર હોવાને કારણે શાસ્ત્રીય મહત્વ ઘણું વધુ છે. હજારો શિવલિંગોમાં સ્નાન કરીને જે ફળ મળે છે તે ફળ માત્ર ઓમકારેશ્વરના દર્શનથી પ્રાપ્ત થાય છે. કેદારનાથ જ્યોતિર્લિંગ. કેદારનાથ જ્યોતિર્લિંગ પાંડવોની ભૂમિ પર શિવજીનું જીવન મુક્તિધામ છે. કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં હિમાલય પર્વત પર સ્થિત કેદાર ખંડમાં મંદાકિની નદીના કિનારે આવેલું છે. કેદારનો અર્થ થાય છે મોક્ષ. મોક્ષ આપનાર ભગવાન, એટલે કે ધર્મ અને મોક્ષનો તાત્પર્ય આપનાર ઈશ્વર. કેદારનાથ જ્યોતિર્લિંગ પાંડવો દ્વારા સ્થાપિત થયું હોવાનું કહેવામાં આવે છે. મહાભારતના યુદ્ધ બાદ પાંડવો પોતાના પાપો માટે ક્ષમાયાચના કરવા શિવજીના દર્શને ગયા, પરંતુ શિવજીએ તેમને મળવા ઈચ્છતા ન હતા અને તેઓએ ભેંસનું રૂપ ધારણ કરીને કેદાર ખંડમાં છુપાઈ ગયા. પાંડવોને શંકા ગઈ અને ભીમે પૃથ્વી પર પગ મારી ભેંસના પીછલા ભાગ, પીઠનો ભાગને પકડી લીધો. ભેંસ પૃથ્વીમાં સમાઈ ગઈ, પણ પીઠનો ભાગ જમીન પર રહ્યો. ત્યાં શિવજી લિંગ રૂપે પ્રગટ થયા, જેને આજે કેદારનાથ જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. શિવજીના શરીરના ભાગો અન્ય 5 સ્થળોએ પડ્યા, જેને પંચ કેદાર કહે છે. કેદારનાથ જ્યોતિર્લિંગ જ્યાં પીઠ પડ્યું હતું, અહીંયા બન્યું મુખ્ય જ્યોતિર્લિંગ, શિવજીનું શક્તિ સ્વરૂપ પીઠ. બીજું છે તુંગનાથ, જ્યાં છે તેની ભુજાઓ જ્યોતિર્લિંગ. આ છે શિવજીનું સૌથી ઊંચું મંદિર, ત્યાં ભગવાનના હાથનું સ્થાન છે. અને ત્રીજું રુદ્રનાથ જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગે શિવજીનું ચહેરા સ્વરૂપે મુખ પડ્યું. અહીં શિવજીનું મુખ્ય સ્વરૂપના દર્શન થાય છે. આ મંદિરને શાંતિ અને ક્રોધનું તાત્વિક મિશ્રણ માનવામાં આવે છે. ચોથું છે મધ્યેશ્વર જ્યોતિર્લિંગ. આ જગ્યાએ શરીરના મધ્ય ભાગનું તીર્થ મધ્યેશ્વર, જ્યાંથી પ્રાણશક્તિ ઉત્પન્ન થાય છે, શિવજીના શરીરના મધ્ય ભાગનું તીર્થ કહેવાય છે. પાંચમું છે કાલ્પેશ્વર શિવલિંગ જ્યોતિર્લિંગ. અહીં શિવજીની જટાઓ પૂજાય છે. તે જટા છે જે નર્મદા અને ગંગાને જન્મ આપે છે. શિવપુરાણમાં કહ્યું છે કે પાંડવો દ્વારા મૂળ લિંગ સ્થાપિત થયું હતું,
જ્યારે આજના પથ્થરનું દિવ્ય ભવ્ય મંદિર આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરી પુનર્નિર્માણ થયું હતું. તે સ્થાનોમાં કેદારનાથનું સ્થાન ખૂબ ઊંચું છે. અહીં શિવજી કૃપાળુ અને પાપહારી સ્વરૂપે પૂજાય છે. માન્યતા છે કે અહીં એક વખત દર્શન કરવાથી જન્મ જન્માંતરના પાપનો નાશ પામે છે. કેદારનાથ ભગવાન બલિદાન, ભક્તિ અને શૌર્યના પ્રતીક છે. જે વ્યક્તિ કેદારનાથની નજીક રહે છે તે પવિત્ર, તપસ્વી અને શિવજીના આશીર્વાદોથી ભરેલું જીવન જીવે છે. આ કથા આજે પણ ભક્તોને બતાવે છે કે જે વ્યક્તિ દૃઢ ભક્તિ અને ત્યાગભાવ સાથે કેદારનાથની યાત્રા કરે છે તેને ભગવાન શિવના આશીર્વાદ મળે છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લામાં સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. ભીમાશંકર ગામ નજીક આ મંદિર ભીમ નદીના સ્ત્રોત તરીકે પણ જાણીતું છે. ભીમાશંકર 12 જ્યોતિર્લિંગોમાંથી છઠ્ઠું ગણાય છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ અંગે પ્રાચીન પૌરાણિક માન્યતાઓ છે કે આ શિવલિંગ પોતાની જાતે પ્રગટ થયું છે, એટલે કે સ્વયંભૂ છે, અને તેની સ્થાપના કોઈ માનવી કે રાજા દ્વારા કરવામાં નથી આવેલી. અહીં શિવજી ભીમશંકર રૂપે પૂજાય છે. એક પ્રાચીન પૌરાણિક કથા અનુસાર કુંભકર્ણનો પુત્ર ભીમ ભગવાન વિષ્ણુ અને શિવને દ્વેષ રાખતો હતો. તેણે કઠોર તપ કરી બ્રહ્માથી વરદાન મેળવ્યું. વરદાન મળતા જ પછી તેણે ધર્મ પર હુમલો કર્યો, ભક્તોને ત્રાસ આપ્યો અને યુદ્ધ કરી ભગવાન ઇન્દ્રને હરાવ્યા. તેણે એક દિવસ કૈલાસ પર ચડાઈ કરવાનો પ્રયાસ કર્યો અને શિવ ભક્ત કમલાજા માતા એટલે કે પાર્વતીનું રૂપ પણ દામન કર્યું. ત્યારે શિવજી રોષે ભરાયા અને ભીમનો સંહાર કર્યો. તે પછી શિવજી ત્યાં જ ભીમ સ્વરૂપે સ્થિર થયા. ત્યારે જે સ્થળે ભગવાન શિવે ભીમનો નાશ કર્યો તે સ્થળે જ ભીમશંકર જ્યોતિર્લિંગ છે. ભક્તિ, રક્ષા અને શિવ ભક્તના પરમ તત્વ રૂપે ભીમશંકર આપણી વચ્ચે છે. ઓમકારેશ્વર, કેદારનાથ અને ભીમશંકર આ ત્રણેય જ્યોતિર્લિંગોમાં માત્ર તીર્થસ્થાન નથી, પણ આધ્યાત્મિક શક્તિના ત્રિકોણ છે, જ્યાં ભક્તિથી જીવન પરિવર્તિત થાય છે. જો તમારું હૃદય પણ ભગવાન શિવ માટે ધબકે છે તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, જય ભોલેનાથ અને ચેનલ સનાતન વિચારને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવા ભક્તિપૂર્ણ વિડીયો અહીં રોજ અપલોડ થાય છે. જય ભોળેનાથ.